નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 5 વિષય ગુજરાતી પૂરક વાચન પાઠ 3 ખીચડી પકાવું છું. બિરબલ એની ચતુરાઈ માટે જાણીતો છે. અહીં અકબર બિરબલની એક ચતુરાઈની કથા આપેલી છે. બિરબલે એની ચતુરાઈથી અદેખા ચોકીદારને બોધપાઠ ભણાવ્યો, જુવાનને ન્યાય અપાવ્યો અને અકબરની આંખ ખોલી આપી. આ વસ્તુ આ પાઠમાં અહીંયા રજૂ કરવામાં આવેલી છે. શિયાળાના દિવસો હતા. કળકળતી ઠંડી પડતી હતી. દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો. એમણે દરબારીઓને પૂછ્યું, મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો? એક દરબારી બોલ્યો, નામદાર, દિલ કોરી નાખે એવી ઠંડી છે. બરફ જેવા ઠંડા પાણીમાં ઊભા રહેવાની કોની છાતી ચાલે? ઉનાળો હોય તો કોઈ એવી હિંમત કરે. ત્યાં બીજો દરબારી બોલ્યો, ખુદાવંદ, પૈસો અજબ ચીજ છે. ઇનામની લાલચે કોઈ જોખમ ખેડે ખરો? બાદશાહે મોટા ઇનામની જાહેરાત કરી. 25 વર્ષના એક ગરીબ નવજુવાને આ ઇનામની શરત સ્વીકારી. આથી બાદશાહે તળાવની ચારે બાજુ કડક ચોકી ફેરો ગોઠવ્યો. નવજુવાન આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો. બાદશાહે છે એવો વિચાર કર્યો કે આ મહેલની પાસે તળાવ છે, એમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે? તો એના દરબારીઓએ એક પછી એક કહે છે કે આવા ઉનાળો હોય તો કોઈક ઊભું રહે, પણ આવી ઠંડીમાં કોણ ઊભું રહે? તો એને એક દરબારીએ કહ્યું કે પૈસા હોય, બિચારા ઘણા બધાને પૈસાની જરૂર હોય છે, તો પૈસા માટે ઘણા આ કામ કરી શકે. તો પછી એક 25 વર્ષના ગરીબ જુવાને આ ઇનામની શરત સ્વીકારી. આથી બાદશાહે તળાવની ચારે બાજુ કડક ચોકી પહેરો ગોઠવી દીધો કે આ યુવાન ખરેખર ઊભો રહી શકે છે કે નહીં એના માટે. નવજુવાન આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો. સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો નવજુવાન પાણીમાં ઊભો પ્રાર્થના કરતો હતો. બાદશાહ તેને શાબાશી આપવા જતા હતા. ત્યાં એક અદેખો ચોકીદાર બોલ્યો કે હજૂર, રાત્રે મેં એને તાપતો જોયો હતો. નવજુવાન બોલી ઉઠ્યો, હું તાપતો હતો? આવો ગોળો શા માટે ગબડાવે છે? ગોળો ગબડાવો એટલે ખોટું બોલવું. કે આવું શું કામ ખોટું બોલસ? હું તો આખી રાત પાણીમાં જ ઊભો હતો. તું પોતે એનો સાક્ષી છે. ચોકીદાર બોલ્યો, મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ તરફ નજર નાખી તું નહોતો ઊભો? ભોળા જુવાને જવાબ આપ્યો, હા, આખી રાત એ દીવાના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી. અદેખા ચોકીદારે કહ્યું, ત્યારે તને એ દીવાની ગરમી મળી ખરી ને? એ ગરમી મળી, તેથી તો તું જીવતો રહ્યો. હજૂર, આ માણસ ઇનામને લાયક જ નથી. નવજુવાનને ઇનામ આપ્યા વિના જ બાદશાહ ત્યાંથી ચાલી ગયા. જો વિદ્યાર્થીની બહેનો, ક્યારેક અમુક વ્યક્તિ સારા કાર્ય કરતા હોય, એને બીજા વ્યક્તિઓ છે એ જોઈ શકતા ન હોય, એટલે એ અદેખાઈ કરતા હોય, ત્યારે ઓલા જે સાચા વ્યક્તિ છે એને કેટલું નુકસાન થાય છે. હવે આગળ આપણે પાઠમાં જોઈશું કે બિરબલ છે પોતાની ચતુરાઈથી કેવી રીતે આ નવયુવાનને ન્યાય અપાવે છે. નમસ્તે વિદ્યાર્થી બહેનો, તમે પાઠ વાંચન કરજો વ્યવસ્થિત રીતે.